ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. માઇકલ પ્રક્રિયાનો સિદ્ધાંત સક્રિય મિથિલીન સમૂહ ધરાવતા સંયોજનો અને અલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજનો અથવા કોન્જુગેટેડ પ્રણાલી એટલે જેમાં એકાંતરે દ્વિબંધ આવે ની બેઝિક ઉદ્દીપક અથવા બેઝ ની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા કરતા એમાંથી જે નિપજ મળે તેને માઇકલ નિપજ કહે છે ને આ પ્રક્રિયાને માઇકલ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં 3 ઘટક ભાગ લે છે. માઇકલ ડોનાર જે પ્રોટોનને ડોનેટ કરે, માઇકલ એક્સેપ્ટર જે હાઇડ્રોજનને એક્સેપ્ટ કરશે, સ્વીકારશે, અને ત્રીજું છે ઉદ્દીપક ને ઉદ્દીપક તરીકે લઈ શકીએ સોડિયમ ઇથોક્સાઇડ, પછી પિરિડીન અને પિપરિડીન, NaOH વગેરે. તો આ પ્રક્રિયામાં જે નિપજ મળે તેને યોગશીલ નિપજ અથવા એડેક્ટ કહેવામાં આવે છે. જે આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન હોય એના ચોથા પરમાણુ સાથે સક્રિય મિથિલીન સમૂહ ધરાવતા સંયોજન જોડાય છે એટલે એને કહેવામાં આવે છે 1,4 યોગશીલ અથવા 1,4 એડિશન. એટલે માઇકલ પ્રક્રિયાને માઇકલ પ્રક્રિયા તો કહેવાય પણ એને માઇકલ એડિશન રિએક્શન અથવા યોગશીલ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. અને આમાં જે જોડાણ છે, એડિશન છે, એડેક્ટમાં 1 અને 4 એડિશન છે. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણો જોઈએ બાકીના જે બાકી છે. તો અત્યાર સુધીમાં 2 ઉદાહરણો તમને કરાવી દીધું છે. ઉદાહરણ નંબર 3 પ્રક્રિયાનું નામ તમને ખ્યાલ છે માઇકલ એડિશન રિએક્શન અથવા માઇકલ પ્રક્રિયા. તો 3 માં આપણે 4,4 મિથાઇલ 5-નાઇટ્રો 2-પેન્ટેનોન ની બનાવટમાં તો આપણે આ બનાવવાનું છે. આના માટે આપણે લેવાનું છે માઇકલ ડોનાર, માઇકલ એક્સેપ્ટર અને બેઝ એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. આપણે લેવાનું છે મેસિટાઇલ ઓક્સાઇડ CH3 twice C double bond CH CO CH3. આ તમને આલ્ડોલ સંગનન પ્રક્રિયામાં જે 2 અણુ એસિટોનનું સંગનનથી બને જેનું નામ છે મેસિટાઇલ અથવા મેસિટાઇલ ઓક્સાઇડ. અને આ ક્રિયાશીલ છે એટલે આ છે અલ્ફા, આ છે બીટા. તો અલ્ફા બીટા સંતૃપ્ત સંયોજન શું કરે છે? પ્રોટોન સ્વીકારે છે. તો આને કહેવાય માઇકલ એક્સેપ્ટર. માઇકલ ના લોકો તો બી ચાલે. તો આ છે એક્સેપ્ટર. બરોબર. અને બીજું આપણે લેવાનું છે નાઇટ્રો એલિફેટિક નાઇટ્રો સંયોજન જે આપણે સોડિયમ ક્ષાર ના રૂપે લેવાનું છે વત્તા CH2V1NO2 માઇનસ Na+. તો આ છે નાઇટ્રોમિથેનો સોડિયમ ક્ષાર. નાઇટ્રો મિથેન
મીથેન નો સોડિયમ ક્ષાર આમાં સક્રિય મિથિલિન સમૂહ આવેલા છે એટલે આ છે માઇકલ ડોનર અને શું કહેવાય માઇકલ ડોનર અથવા તમને કીધું છે એડેન્ડમ અથવા એડેન્ડા તો આ છે માઇકલ ડોનર અથવા ડોનર ને આપણે બેઝ લેવાનું છે સોડિયમ ઇથોક્સાઇડ તો એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય આ પ્રોટોન આપે અલ્ફા કાર્બન પ્રોટોન સ્વીકારશે અને સંગનન છે બીટા કાર્બન સાથે થાય આનું સંગનન થશે બીટા કાર્બન સાથે જોડાશે બીટા કાર્બન સાથે તેમાંથી બને CH3 ટ્વાઇસ C આ પાઇબન ઇલેક્ટ્રોન આ કાર્બન મેળવે છે એટલે અહીંયા આવે માઇનસ એટલે આ પ્રોટોન એટલે અહીંયા જોડાય એટલે શું આવશે સિગ્મા બંધ CH2 CO CH3 નાનું સંકલન થાય બીટા કાર્બન સાથે જોડાશે બીટા કાર્બન સાથે તો અહીંયા આવશે CH ડબલ બોન્ડ NO2 માઇનસ અને સોડિયમ છે પ્લસ આ થાય એટલે શું મળે છે નાઇટ્રો વ્યુત્પન્ન જેને કહેવામાં આવે છે એડક્ટ આ શું મળે છે એડક્ટ અને આપણે જોઈએ તો ચોથા પરમાણુ સાથે જોડાય તો આ છે 1 2 3 4 એટલે એને કહેવામાં આવે છે 1,4 એના કાર્બનના પહેલા પરમાણુ એટલે એને કહેવાય 1,4 યોગશીલ પ્રક્રિયા તો આપણે હવે એને સોડિયમને દૂર કરવું છે સોડિયમને દૂર કરવાનો છે ક્ષાર રૂપે એટલે એને HCl સાથે પ્રક્રિયા કરવાનું એટલે આ સોડિયમ છે સોડિયમ ક્લોરાઇડ તરીકે દૂર થાય માઇનસ સોડિયમ ક્લોરાઇડ દૂર થશે એટલે આ પ્રોટોન છે આ કાર્બન સાથે જોડાય એમાંથી મળે CH3 ટ્વાઇસ C પછી આ જોડાયેલા છે એટલે શું આવશે અહીંયા CH2 CO CH3 અને અહીંયા એક પ્રોટોન અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે એટલે અહીંયા આવે માઇનસ ચાર્જ અને આના સાથે આ પ્રોટોન જોડાય એટલે આવે CH2 NO2 આ ક્રિયાશીલ છે એટલે નંબરિંગ ક્યાંથી 1 2 3 4 અને 5 તો પાંચમા સ્થાન ઉપર ચોથા સ્થાન ઉપર 4,4 ડાયમિથાઇલ 5 ઉપર નાઇટ્રો અને આ છે 1 2 3 4 5 આ થઈ ગયા તો આનું નામ છે 4,4 ડાય મિથાઇલ આ કાર્બન સાથે 2 મિથાઇલ 3 અને 4 એટલે ડાય મિથાઇલ 5 નાઇટ્રો 2 પેન્ટેનોન ની બનાવટમાં આને કહેવાય માઇકલ યોગશીલ પ્રક્રિયા અથવા માઇકલ પ્રક્રિયા નેક્સ્ટ ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 4 કીટો કાર્બોક્સિલિક એસિડ અને કીટો કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે 5-ઓક્ઝો 1 હેક્ઝેનોઇક એસિડ નંબર 4 બનાવવાનું છે કીટો કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક
એસિડ ના આપણે બનાવવાનું છે 5-ઓક્સો 5-ઓક્સો હેક્ઝેનોઇક એસિડ નામ જ કહે છે કે આ જે સંયોજન બને છે એમાં કીટો સમૂહ છે અને કાર્બોક્સિલિક એસિડ છે તેને આપણે લખી શકીએ હેક્સ 5 on ઓઇક એસિડ અથવા 1 ઓઇક એસિડ 1 ઓઇક એસિડ બરોબર. તો આપણે બનાવવાનું છે એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે માઇકલ ડોનર અથવા એડેન્ડમ માઇકલ એક્સેપ્ટર એને બેઝ. તો આપણે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O CH3. તો આ છે આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન અથવા માઇકલ એક્સેપ્ટર જેનું નામ છે મિથાઇલ વિનાઇલ કીટોન. આનું નામ છે મિથાઇલ વિનાઇલ કીટોન. બરોબર. આ છે મિથાઇલ, આ છે વિનાઇલ અને આ છે કીટોન. આને શું કહેવામાં આવે છે? પ્રક્રિયાનું નામ જ છે માઇકલ, એટલે આ છે એક્સેપ્ટર. આ ક્રિયાશીલ છે. આ કાર્બન થાય આલ્ફા, આ છે બીટા. એને એડેન્ડમ તરીકે અથવા ડોનર તરીકે લેવાનું છે મેલોનિક એસ્ટર. CH2COO C2H5 ટ્વાઇસ. આને કહેવાય ડાઇથાઇલ મેલોનિક અથવા મેલોનિક એસ્ટર. મેલોનિક એસ્ટર. તો આ છે એડેન્ડમ, સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજન, એટલે એને કહેવાય એડેન્ડમ અથવા ડોનર. તો આ શું કરશે? આ પ્રોટોન આપશે, એના આલ્ફા કાર્બન સ્વીકારશે. નાનું સંકલન છે બીટા કાર્બન સાથે થાય. એક પ્રકારના શું થશે? યોગશીલ પ્રક્રિયા. અને બેઝ લેવાનું છે સોડિયમ ઇથોક્સાઇડ. આમાંથી બને CH2. આ પ્રોટોન મેળવશે એટલે પાઈ બંધમાંથી સિગ્મા બંધ બને, એટલે શું આવશે? CH2 C ડબલ બોન્ડ O અને આ છે CH3. આનું સંકલન બીટા કાર્બન સાથે થાય તો અહીંયા આવશે CH. એક પ્રોટોન ગુમાવે છે એટલે CH અને બાકી છે એમને લખવાનું છે COO C2H5 ટ્વાઇસ. આ ક્રિયાશીલ છે એટલે આ થાય 1 2 3 4 ના છે 5. અગાઉ તમને કીધું છે કાર્બિથોક છે એટલે શું લખી શકીએ? 5,5 ડાય કાર્બિથોક્સી એને 5 કાર્બન છે
એટલે શું આવશે 2 પેન્ટેનોન 1 2 3 4 5 પેન્ટેનોન। હવે બે પ્રક્રિયા આપણે કરવાનું છે તો કે આપણે બનાવવાનું છે કાર્બોક્સિલિક એસિડ એટલે સૌપ્રથમ જળ વિભાજન અને પછી ડીકાર્બોક્સિલેશન। એક સાથે બંને તબક્કા કરીએ તો સૌપ્રથમ હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરવાનું છે। જળ વિભાજન કરે એટલે એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડ મળે એટલે કેટલા ઇથેનોલ દૂર થાય તો -2C2H5OH। એના પછી શું કરવાનું છે ડીકાર્બોક્સિલેશન ગરમ કરીએ તો કે આ કાર્બન સાથે બે ક્રિયાશીલ સમૂહ છે એટલે એક કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય -CO2 તેમાં CH2 CO CH3 અહીંયા આવશે CH2 આ જે CO2 માંથી હાઇડ્રોજન વધે આ કાર્બન સાથે જોડાય ત્યાં એક કાર્બોક્સિલિક ગ્રુપ OH। હવે નંબરિંગ આપણે અહીંયાથી નથી દેવાનું, પહેલા કાર્બોક્સિલિક એસિડ ને આપવાનું છે એ 1 2 3 4 5 અને 6 આનું નામ થાય 5-ઓક્ઝો-1-હેક્ઝેનોઇક એસિડ। તો આમાં કીટો બી છે અને કાર્બોક્સિલિક એસિડ છે એટલે એને કહેવામાં આવે છે કીટો કાર્બોક્સિલિક એસિડ। જેને આપણે લખી શકીએ, આપણે નામ અગાઉ આપણે લખ્યા છે તો શું આવશે 5-ઓક્ઝો-હેક્ઝેન-1-ઓઇક એસિડ અથવા આપણે લખી શકીએ અને હેક્સ 5-on-1-ઓઇક એસિડ અથવા આપણે લખી શકીએ અથવા 5-ઓક્ઝો-1-હેક્ઝેનોઇક એસિડ। હવે આપણે જોઈએ નેક્સ્ટ ઉદાહરણમાં કીટો કાર્બોક્સિલિક એસિડ પછી ટ્રાય કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં ઉદાહરણ નંબર 5 પ્રોપેન 1,2,3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં પ્રોપેન 1,2,3 અથવા ટ્રાય કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં જે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે આના માટે લેવાનું છે CH ડબલ બોન્ડ CH ડાઇથાઇલ ફ્યુમેરેટ આને કહેવામાં આવે છે ડાઇથાઇલ ફ્યુમેરેટ અથવા ફ્યુમેરિક એસ્ટર। આ છે ડાઇથાઇલ ફ્યુમેરેટ આ છે ભૌમિતિક સમઘટકતા જેમાં સીસ આવે અને ટ્રાન્સ આવે તો મેલિક ફ્યુમેરિક એસિડ અને મેલિક એસિડ આવે। એમાં ક્રિયાશીલ છે બાજુમાં મતલબ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે તો આ છે ડાઇથાઇલ ફ્યુમેરેટ
આ છે આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર, તો એને શું કહેવાય? એને કહેવાય એક્સેપ્ટર. અને આપણે લેવાનું છે એડેન્ડમ અથવા ડોનર. તો આપણે એમાં લેવાનું છે ડાઇથાઇલ મેલોનેટ અથવા મેલોનિક એસ્ટર C2H5 twice. તો આ છે મેલોનિક એસ્ટર. આ છે સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા, જેને કહેવાય ડોનર અથવા એડેન્ડમ. બેઝ લેવાનું છે સોડિયમ ઇથોક્સાઇડ. આ અલ્ફા છે, આ બીટા છે. તો આ અલ્ફા પ્રોટોન સ્વીકારશે H+ આયન ને સંકલન થશે આ કાર્બનનું બીટા કાર્બન સાથે. તો આમાંથી બને CH, એ પ્રોટોન મેળવે એટલે શું આવશે? CH2 CO C2 H5, પછી અહીંયા આવશે CH CO C2 H5 ને અહીંયા આવશે CH. આનો અહીંયા સંકલન થાય એટલે શું આવશે? CH CO C2 H5 twice. આને કહેવાય આ 2 3 4 એટલે ટેટ્રા એસ્ટર યુગ્મ મળે. શું મળશે? ટેટ્રા એસ્ટર યુગ્મ. અહીંયા 2 વખત એસ્ટર આવે છે એટલે આપણે આને 1 આપવાનું છે. 2 3. આને લખાય પ્રોપેન 1,1 2 3 ઇથાઇલ કાર્બોક્સિલેટ. ઇથાઇલનું એસ્ટર છે એટલે ઇથાઇલ કાર્બોક્સિલેટ. ટેટ્રા કાર્બોક્સિલેટનું નામ થાય પ્રોપેન 1,1 2 3. આ છે ઇથાઇલ ટેટ્રા કાર્બોક્સિલેટ. બરોબર. અને આ ના લખવું હોય તો ડાયરેક્ટ લખી શકો ટેટ્રા એસ્ટર યુગ્મ. અગાઉનું જેમ જ કરવાનું છે. તબક્કા વાઇઝ કરવું હોય તો તબક્કા વાઇઝ. તો સૌપ્રથમ શું આવશે? જળ વિભાજન. એટલે કેટલા એસ્ટર છે? ટેટ્રા એટલે 4 એટલે -4 C2H5OH. એક જ તબક્કામાં કરવું હોય તો એક તબક્કામાં કરીએ આપણે. તો શું આવશે? એસ્ટરની જગ્યાએ COOH લખવાનું છે. એમાંથી મળે CH2 COOH અહીંયા આવશે CH COOH twice. એટલે શું મળશે? પ્રોપેન 1,1 2 3 ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ. આ મળશે પ્રોપેન 1,1 2 3 ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ. પછી આગળ શું કરવાનું છે? ગરમ અને ડીકાર્બોક્સિલેશન. આ કાર્બન સાથે 2 CO2 હોવાથી સૌપ્રથમ આનું એકનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે એમાંથી મળે
CH2COOH CH नहीं आवशे जे CO2 अहींयाथी दूर थशे एनो हाइड्रोजन छे आ कार्बन साथे जोड़ाय तो आवशे CH2COOH आने कहेवाय ट्राय कार्बोक्सिलिक एसिड तो आ छे प्रोपेन 1 2 3 ट्राय कार्बोक्सिलिक एसिड कार्बोक्सिलिक एसिड इन्हें ट्राय कार्बोक्सिलिक एसिड कहेवामां बराबर। तो आ छे त्यां वपराय तो प्लास्टिक इंडस्ट्री में। हवे लास्ट उदाहरण हवे तो मारे अहींयाथी बे तबक्का लखवो तो पहला जल विभाजन ने पछी गरम करता એટલે -CO2 आम पण लखी शको तो एमां मळे CH2COOH CH ना छे CH2COOH आ भी आवे छे प्रोपेन 1 2 3 ट्राय कार्बोक्सिलिक एसिड आ भी लखी शको एक तमारा एक तबक्का घटी जाए। उदाहरण नंबर 6 डाय कार्बोक्सिलिक एसिड नी बनावट में जेमां बनाववानुं छे फ्यूमेरिक अथवा मेलेइक एसिड અત્યાર સુધીમાં પ્રક્રિયામાં આપણે જોયા કે બધામાં યોગશીલ પ્રક્રિયા થાય છે પણ અત્યારના ઉદાહરણમાં યોગશીલને પણ સંકલન પ્રક્રિયા થાય છે। એના માટે આ છે फ्यूमेरिक अथवा मेलेइक एसिड फ्यूमेरिक एसिड अथवा मेलेइक एसिड आमां लेवानुं छे स्टार्टिंग मटीरियल ऑक्सो एसिटिक एसिड आने कहेवामां आवे छे ग्लायोक्सिलिक एसिड ग्लायोक्सिलिक एसिड ग्लायोक्सिलिक एसिड जेने ऑक्सो एसिटिक एसिड कोण कहेवाय एसिटिक एसिड कोण कहेवामां आवे छे ऑक्सो एसिटिक एसिड अने मेलोनिक एस्टर आ छे मेलोनिक एस्टर अगाऊ कीधुं छे आ संकलन प्रक्रिया छे पिरिडीननी हाजरीमां खास प्रकारना उदाहरण छे तामांथी ऑक्सिजन परमाणु અને એમાંથી બે હાઇડ્રોજન डायरेक्ट આપણે એક તબક્કામાં લખીએ છીએ -H2O પછી જળ વિભાજન કરીએ તેમાંથી બે એસિડ ઇથેનોલ દૂર થાય
2H5OH અને ત્રીજું છે ડીકાર્બોક્સિલેશન -CO2 એમાંથી મળે COOH CH ડબલ બોન્ડ CH COOH જેને આપણે આમ પણ લખી શકીએ CH COOH ડબલ બોન્ડ CH COOH આ છે ફ્યુમેરિક એસિડ અથવા મેલિક એસિડ. અગાઉ કીધું છે આમાં સીઝ અને ટ્રાન્સ હાઇડ્રોજન અને કાર્બોક્સિલિક એસિડ આ બાજુ હોય એ પ્રમાણે એને સીઝ અથવા ટ્રાન્સ કરવામાં આવે છે. આ છે ફ્યુમેરિક એસિડ અથવા મેલિક એસિડ. ડાયરેક્ટ તમે પરીક્ષામાં આ ઉદાહરણ આવી રીતે લખી શકો. હવે આપણે તબક્કાવાર જોઈએ. ગ્લાયોક્સિલિક એસિડ વત્તા મેલોનિક એસ્ટર આ છે મેલોનિક એસ્ટર. બેઝ લેવાનું છે પીરીડીન. આમાંથી 2 હાઇડ્રોજન આમાંથી ઓક્સિજન પરમાણુ -H2O એમાંથી મળે COOH પછી અહીંયા છે CH. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે ડબલ બોન્ડ C ના સાથે એસ્ટર છે COOC2H5 COOC2H5 આ મળે ડાયએસ્ટર વિથ પર એસ્ટર ડેરિવેટિવ. પછીનું શું કરવાનું છે હાઇડ્રોલિસિસ અથવા જળ વિભાજન કરીએ એટલે આ એસ્ટરમાંથી એસિડ મળે. શું આવશે -2C2H5OH એમાંથી મળશે COOH CH ડબલ બોન્ડ C COOH શું મળે છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ બરાબર. હવે આનું શું કરવાનું છે ગરમ એટલે ડીકાર્બોક્સિલેશન આના CO2 દૂર થાય ત્યાં હાઇડ્રોજન જોડાય એમાંથી મળે COOH CH ડબલ બોન્ડ CH COOH એને આપણે લખી શકીએ CH COOH CH ડબલ બોન્ડ COOH. આ છે ફ્યુમેરિક એસિડ અથવા
મેલિક એસિડ આ સાથે માઇકલ પ્રક્રિયાનો સિદ્ધાંત અને ઉપયોગો કરાવી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં તમને પ્રક્રિયાની ક્રિયાવિધિ કરાવીશ. આવજો.